નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ગુજરાતે જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એની મહત્તમ સપાટીએ પહોંચવા માટે સજ્જ છે. જે અંતર્ગત સિઝનમાં પ્રથમ વખત ડેમની જળ સપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વધામણા કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માં નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા. તેમણે નર્મદા ડેમ ખાતે પહોંચીને નર્મદાના નીરને નારિયેળ અને ચૂંદડી અર્પણ કરીને માં નર્મદાની પૂજા અર્ચના કરી. હાલમાં નર્મદા ડેમની સપાટી 138.68 મીટર પર નોંધાય છે, જેને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી અંદાજે 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતને પીવા તથા સિંચાઈનું પાણી પૂરું પાડતો નર્મદા ડેમ તેની 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાવામાં માત્ર 35 સેમી જેટલો બાકી રહ્યો છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 47,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે આરબીપીએચના ટર્બાઇન ચલાવી નદીમાં 42,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલમાં છોડવામાં આવતા પાણીની માત્રા 4,000 ક્યુસેક છે. સરદાર સરોવરમાં જેટલું પાણી આવી રહ્યું છે તેટલું પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી અંદાજે 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા ડેમ વધુ એક વખત પૂર્ણ સપાટીથી ભરાવા તરફ આગળ વધી રહ્યો છે. નર્મદા ડેમમાં હાલ 98% જેટલો ભરાઈ ચૂક્યો છે. આગામી 1 વર્ષ માટે રાજ્યના ખેડૂતોનું પીવાનું પાણી, સિંચાઈનું પાણી આપવા સક્ષમ બની ગયો છે. ત્યારે મહત્વની વાત એ છે કે નર્મદા ડેમ એ બીજા વર્ષે નવરાત્રીમાં છલોછલ ભરવાની તૈયારીમાં છે. ગત વર્ષે નવરાત્રીના પ્રથમ દિવસે આ નર્મદા ડેમ છલોછલ ભરાયો હતો, ત્યારે હવે આ વર્ષની નવરાત્રીના અંતિમ દિવસે એટલે કે નવરાત્રીના અંતિમ દિવસે ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.